પણ બનાવીશું. કોટ બની ગયા છે. હવે આપણે ચોપરમાં ટામેટું, મરચું અને ડુંગળી ક્રશ કરી લઈશું. હવે આપણે આને ક્રશ કરી લઈશું. હવે પાપડની ચાટ બનાવવા માટે આપણે સેવ મમરા લીધા છે, પાપડનો ચૂરો લીધો છે, ધાણા, મીઠું, ચાટ મસાલો, મરચું અને સોસ અને ટામેટા, ડુંગળી અને મરચાંનું ક્રશ લીધું છે અને ડેકોરેશન માટે થોડા દાણા. ચાટ બનાવવા માટે ચાટનો બાઉલ લઈશું અને એમાં બધી એક એક વસ્તુ એડ કરીશું. સેવ મમરા, પાપડનો ચૂરો, ક્રશ કરેલી સામગ્રી, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, મરચું, સોસ, ધાણા, હવે આને ઉપર ઢાંકી તેને મિક્સ કરી દઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચાટને પાપડના કોનમાં ફિટ કરીશું. એમાં થોડા દાડમ અને ધાણા ઉમેરીશું. પાપડની ચાટ રેડી થઈ ગઈ